ગાડી આવી ગઈ છે. હવે પહેલાં આપણે ગાડીનું ઇન્સ્પેક્શન કરશું પ્રોપર અને ગાડીનો રિપોર્ટ જનરેટ કરશું. ગાડીમાં કઈ જગ્યાએ પેન્ટ છે, શું નહીં. પહેલાં આપણે ગાડીની કન્ડિશનનો એક રિપોર્ટ જનરેટ કરીએ અને એના પછી આપણે તમને એક્સપ્લેન કરીશ કે ગાડીમાં શું કામ છે. એના પછી લાસ્ટમાં આપણે પ્રાઇસ વિશે ડિસ્કસ કરશું, કેટલામાં પ્રાઇસ છે. બરાબર? તો બન્યા રહો બ્લોગમાં. પહેલાં આપણે ગાડી ચેક કરી લઈએ વિથ ટૂલ્સ. આપણે ટૂલ્સ વગર ગાડી ચેક કરતા નથી. ટૂલ્સથી ગાડી ચેક કરશું એટલે જેન્યુઅન આપણને એક્યુરેટ રિપોર્ટ મળે. ચલો તો સ્ટાર્ટ કરીએ. હવે આપણે એક નાની એવી ટ્રાયલ માર લઈ. બાકી તો મેં ચલાવી જ છે આ ગાડી. કોઈ સસ્પેન્શન નોઇઝ નથી, કોઈ ગાડીમાં ખોટો અવાજ નથી આવતો અને ક્લચ, ગેર, એન્જિન સાઉન્ડ બધું ઓકે છે. કોઈ કમ્પ્રેસર બેક કે એવું કંઈ છે નહીં ગાડીમાં. પાવર પિકઅપ બી સારું છે. અને આ એક ચેક એમઆઈ લાઇટ આવે છે, એન્જિન ચેક લાઇટ, એ સીએનજી છે આઉટસાઇડ એટલે તો રહેવાની. બીજી વસ્તુ કે ગાડીની પહેલાં વાત કરું તો ગાડી છે 2022ની ફર્સ્ટ ઓનર, ફૂલ ઇન્સ્યોરન્સ, 5,40,000ની આઈડીવી છે ઇન્સ્યોરન્સની. એ તો સમજો ચલો ઇન્સ્યોરન્સની આઈડીવી ઉપર તો વેલ્યુએશન ના થાય. પછી વાત કરીએ તો ગાડીની અંદર બોડી લાઇન, પહેલાં સ્ટ્રક્ચરની વાત કરું તો એક ડેકી એક ચેન છે પાછળની, એક પીસ જ સિંગલ પીસ ચેન છે અને મેજર નથી. અને બાકી 3 પીસ ઉપર નાના ડેન્ટ છે, મતલબ ઘોબા. બાકી ગાડીની બોડી લાઇનમાં 2-3 પીસ ટચિંગ કરેલા છે કસ્ટમરે, ઇન્સ્યોરન્સમાં ટચિંગ કામ કરેલું છે, સ્ક્રેચ હતા એટલે. ઓલ ઓવર ગાડીની બોડી લાઇન સારી છે, ટ્રાન્સમિશન અને એન્જિન પણ ગુડ છે. હવે વાત કરીએ ટાયરની, તો ટાયરની પાછળના 2 ટાયર છે ને એકદમ વીક છે. માની લો ને 20%ની આસપાસ છે, આગળના કંઈક 40% જેવા છે. એટલે મતલબ આગળના 10,000 કિલોમીટર હજી ચાલી જાય એમ છે, પણ પાછળના 2 ચેન્જ કરવા પડે. એક તો 2 ટાયરનો ખર્ચો છે. પછી ગાડીની અંદર સીએનજીની એન્ટ્રી નથી મેન તો આરસી બુકમાં, જેનો ખર્ચો આવશે અરાઉન્ડ 20,000 રૂપિયા. રેડી? તો 20,000 એ છે, ટાયરનો ખર્ચો છે. બાકી 2-3 ઘોબા છે નાના મોટા, પણ એ આપણે એપ્રોક્સિમેટ ગણી લઈએ તો આપણે એના 3-4 હજાર રૂપિયા ગણી લેવાના. એક એ કામ છે. બાકી સસ્પેન્શન વાઇઝ ગાડી ઓકે છે, કોઈ અવાજ નથી. આ રસ્તો જુઓ તમે, ઉપર ખાબડ છે. આ રસ્તામાં પણ અવાજ કોઈ પણ જાતનો સસ્પેન્શનનો આવતો નથી.
અને ગાડીના કિલોમીટરની વાત કરું તો 1,44,000 અહીંયા બતાવો, 1,44,145 કંપની રેકોર્ડમાં છે. ટોટલી સર્વિસ કંપની રેકોર્ડમાં. 1 કિલોમીટર રિવેસ નહીં આવે આ ગાડીની અંદર. કિલોમીટરની ગેરંટી છે, નોન એક્સિડન્ટની છે, ખાલી ડેકી એક ચેન્જ છે. બાકી તમારે ડિટેલમાં વિડીયો જોવો હોય, મતલબ રિપોર્ટ જોતો હોય તો મને ખાલી હું તમને નંબર લખીને આપું છું, એ નંબર ઉપર નીચે નંબર આવે એની પર વોટ્સઅપ કરો i20 રિપોર્ટ, એટલે હું ડિટેલમાં 1 કલાક આપણે કારનું ઇન્સ્પેક્શન પ્રોપર કર્યું છે. 300+ પોઈન્ટ ચેકથી આપણે ઇન્સ્પેક્શન કર્યું ગાડીનું, એક પોઈન્ટ આપણે ચેક કર્યા છે. તો આપણને ડિટેલમાં રિપોર્ટ મળી જશે તમને. તો ગાડીની કન્ડિશન આ છે, 2022ની ફર્સ્ટ ઓનર, ફૂલ ઇન્સ્યોરન્સ છે. કસ્ટમર સીએનજીની એન્ટ્રી પાડીને આપવાના છે, તો એ કોઈ ઇસ્યુ નથી. ઓલ ઓવર ગાડી સારી છે. જેને કોઈને પેટ્રોલ સીએનજીમાં i20 ઊંચા મોડેલમાં જોતી હોય તો બેસ્ટ કાર છે. અને હવે કરીએ આપણે ભાવની વાત. તો કામ છે એ પ્રમાણે ભાવ બી છે કે ચલો આપણે આમાં 25-30 હજાર તો નાખી દેવાના. સીએનજીની એન્ટ્રી, ટાયર, નાના મોટા બીજા નોર્મલ. હા, મિરર એક ફોલ્ડિંગ મિરરની મોટર વર્ક નથી કરતી, એ બી એક છે. તો એનું બી નાનું મોટું કામ છે, આપણે 1500-2000 એના બી ગણી લઈ. બાકી ઓલ ઓવર ગાડી સારી છે. તો પ્રાઇસ આપણા કસ્ટમરો માટે છે ખાલી ને ખાલી 4,90,000 રૂપિયા વિથ એન્ટ્રી. સીએનજીની એન્ટ્રી પાડીને આપવામાં આવશે. સીએનજીની એન્ટ્રીનો ખર્ચો જ 20-25 હજાર રૂપિયા થાય છે, પણ આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી પડી જશે અને કસ્ટમર પાડીને આપશે આપણને. તો આ જેન્યુન કાર છે, 1,44,000 ચાલેલી છે, ફર્સ્ટ ઓનર છે, ફૂલ ઇન્સ્યોરન્સ, આઈડીવી ઇન્સ્યોરન્સની 5,40,000, એટલે તમારે લોન બી આઈ થિંક મેક્સિમમ થઈ જશે પૂરેપૂરી 99.99%, જો તમારો સિબિલ સ્કોર ઓકે હશે તો. બાકી તો ગાડીની કન્ડિશન ઇન્ટિરિયર સ્ક્રેચલેસ છે, એકદમ મિન્ટ કન્ડિશનમાં કાર છે. તો જે કોઈને જોતી હોય અને આને ડિટેલમાં રિપોર્ટ જોતો હોય તો આપણો નીચે નંબર આપેલો છે, એની ઉપર રિપોર્ટ લખો i20, તો હું તમને રિપોર્ટે મોકલી દઈશ. જે કોઈ કસ્ટમરને બુકિંગ કરાવવું હોય તો હું તમને QR કોડ મોકલી દઈશ, એની ઉપર તમે બુકિંગ કરાવી શકો છો. ગાડી અહીંયા આવીને જોયા પછી, ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી ના ગમે તો 100% રિફંડેબલ રહેશે બુકિંગ અમાઉન્ટ. તો ફોલો કરી લેજો. નેક્સ્ટ આવી બીજી કાર કઈ લઈને આવું છું તમને આગળ જાણવા મળશે. થેન્ક યુ.